ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તે છતાં પણ શહેરમાં ભારે વાહનો પ્રવેશ કરી રહ્યા છે। શહેરના પીપલુદ ખાતે વાય જંકશન પોલીસે કપટ ચાલકોના પાસે કાર્યવાહી કરવામાં આવી। ડમ્પરના કારણે અકસ્માતનો બનાવમાં પણ વધારો થઈ રહ્યો છે। સુરત શહેરની અંદર ડમ્પર ચાલકો સામે કાર્યવાહી છે ત્યારે જોઈ શકાય છે અત્યારે વાય જંકશન ખાતે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। આપણી જોડે પીએસઆઈ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવામાં પોલીસ કમિશનર સાહેબ શ્રીનું જે ભારે વાહન પ્રવેશબંધીનું જાહેરનામું છે અને જાહેરનામાના સમયગાળા દરમિયાન જે વાહન ચાલકો ભારે વાહનો લઈને શહેર વિસ્તારમાં આવે છે એમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવા માટે આ વાહનો ડિટેન કરવામાં આવેલ છે અને ડિટેન કરેલા વાહનો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। અકસ્માતના બનાવોથી પ્રજાજનોની સુરક્ષા માટે જ આ પગલું ભરવામાં આવી રહ્યું છે। આ અત્યારે 5 વ્હીકલ્સ મળી આવેલા છે। 5 વાહનો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરેલ છે। કુલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે 5 જેટલા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને હાલ અકસ્માતના બનાવ સુરત શહેરમાંથી અવારનવાર સામે આવતા હોય છે અને જે જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે ત્યારે પીપલોદ વાય જંકશન ખાતે અત્યારે ડમ્પર ચાલકોને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે દંડાત્મક કાર્યવાહી કરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સાહિદ જગતાપ, GSTV।